વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠક પર 7મીએ મતદાન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ દિવસોમાં વેગવંતો બનાવવામાં આવનાર છે. વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અર્થે રોડ શો યોજવાના છે. આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે, જે નાની શાક માર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર અને તડફડિયા થઈ માર્કેટ 4 રસ્તા પૂર્ણ થશે. રોડ શો સાંજે 7 વાગ્યે શરૂ થશે. પોલીસે રોડ શોના રૂટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત માટે કયા પોઈન્ટ મૂકવા તેની પણ વિચારણા કરી હતી. આવતીકાલે લોકસભા ઇલેક્શન અનુસંધાને ભારતના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહનો રોડ શોનો પ્રોગ્રામ છે. તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ એજન્સીઝ જેમ કે સેન્ટ્રલ આઈબી, એમની સલામતી ટીમ, અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસના અધિકારીઓ, સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ, આ તમામે આવતીકાલે શું જરૂરિયાત રહેશે, કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે, કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે, એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધી ને ત્યાંથી અહીંયા અંત સુધીના જે રસ્તા છે, જે રૂટ છે, એનું સમગ્ર નિરીક્ષણ કર્યું છે. સેન્ટ્રલ એજન્સી આપણી સાથે છે. હવે એમનો એએસએલ રિપોર્ટ અમને આપશે એટલે અમે એમની સૂચનાઓ મુજબ સંપૂર્ણ પાલન કરશું અને કડકમાં કડક આપણે બંદોબસ્ત જે ગોઠવવાનો થાય છે સલામતીના ભાગરૂપે, એ પ્રમાણે ગોઠવવામાં આવશે.